ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું મિત્રો. બરોબર. મોસ્ટ વેટ. ઓકે, આ ફર્સ્ટ ચેપ્ટર આપણે મિત્રો કમ્પ્લીટ કર્યું. ડન. હવે સેકન્ડ ચેપ્ટર જે છે, આ ચોટે છે. યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું. બરોબર મિત્રો. સેકન્ડ ચેપ્ટર છે. એક મિનિટ. ઓકે, તો સેકન્ડ ચેપ્ટર છે આઈઓટી પ્રોટોકોલ અને નેટવર્ક ફંડામેન્ટલ. બરોબર. જેમાં આપણે મશીન ટુ મશીન, મશીન નું ઇવોલ્યુશન છે, વર્કિંગ છે, એ બધું મિત્રો આપણે જોવાનું હતું. બરોબર. બટ એ પહેલા મારે તમને એક જ મિનિટ. કેમ આમ કરે? ઓકે, એ પહેલા મારે તમને છે ને થર્ડ ચેપ્ટર કરાવવું છે. શું કરવા થર્ડ ચેપ્ટર કરાવવું છે તમને કહું કે થર્ડ ચેપ્ટરમાં આપણે જે ભણવાનું છે હાર્ડવેર ફોર આઈઓટી. બરોબર. જેમાં અલગ અલગ પ્રકારના જે હાર્ડવેર જે છે, હાર્ડવેર કમ્પોનેન્ટ. બરોબર. એમાં હાર્ડવેર જે આપણે કોમ્પ્યુટર, માઇક્રો પ્રોસેસર, કંટ્રોલર, રેમ, રોમ બધું. બરોબર. આ બધું આપણે સ્ટડી કરશું ને. બરોબર. એટલે આપણને બીજા ચેપ્ટરમાં હેલ્પફુલ થશે. ડન. એટલે મારે તમને પેલા થર્ડ ચેપ્ટર કરાવવું છે, પછી બીજું ચેપ્ટર કરાવવું છે. ડન. ઓકે, તો આપણે આજે સ્ટાર્ટ કરીશું થર્ડ ચેપ્ટર. ઓકે, તો થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ મિત્રો. ઓકે. ઓકે, થર્ડ ચેપ્ટર છે મિત્રો હાર્ડવેર ફોર આઈઓટી. ઓકે, હાર્ડવેર ફોર આઈઓટી. એમાં ફર્સ્ટ આપણે સિલેબસમાં જોઈએ તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર. માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર વિશે આપણે જોવાનું છે મિત્રો. બરોબર. ઓકે. હવે એ પહેલા સમજ્યા પહેલા આપણે ક્લોક શું છે ને મિત્રો એ સમજીએ. બરોબર. તો બે પ્રકારના ક્લોક હોય, બે પ્રકારના સિગ્નલની વાત કરીએ. એક છે એનાલોગ સિગ્નલ અને બીજું છે ડિજિટલ સિગ્નલ. ડન. હવે એનાલોગ સિગ્નલ કેવા હોય મિત્રો કે કન્ટિન્યુઅસલી વેવમાં હોય. બરોબર. કન્ટિન્યુઅસલી એટલે કે સાઇનુસોઇડલ વેવમાં હોય. બરોબર. આ તમને દેખાય છે, આ જે ડ્રો કર્યા. બરોબર. તો આ રીતે વેવ કંઈક હોય એને. ઓકે, જે કન્ટિન્યુઅસલી હોય. ડન. એનાલોગ ફોર્મમાં. ડિજિટલના કેવા હોય મિત્રો કે પલ્સના ફોર્મમાં હોય. બરોબર. જે ડિજિટના ફોર્મમાં હોય, પલ્સના ફોર્મમાં હોય. બરોબર. કે હાઈ થાય છે, પછી લો થાય છે, હાઈ થાય છે, લો થાય છે, એ રીતે મિત્રો હોય છે. બરોબર. એ છે ડિજિટલ સિગ્નલ. બરોબર. તો ક્લોક એ ડિજિટલ સિગ્નલ છે, જે નીચે દર્શાવ્યા મુજબ છે. બરોબર. જે પલ્સના ફોર્મમાં હોય છે ક્લોક જે છે. ડન. એ એનાલોગ હોતા નથી, એ ડિજિટલ હોય છે મિત્રો. ઓકે, હું તમને એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ વિશે ખ્યાલ આવ્યો હશે. ક્લોક એ મૂળભૂત ઘટક છે જે માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની ઝડપનું નિયમન કરે છે મિત્રો. બરોબર. કોણ? તો કે ક્લોક. ક્લોક વડે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરનું આંતરિક એટલે કે અંદરનું ઓપરેશન્સ સિંક્રોનાઇઝેશન ક્રમમાં થાય છે કે કેમ, કે ડેટા મેમરીમાંથી ફેચ કરવો, તેના પર વિવિધ એરેથમેટિક અને લોજિક ઓપરેશન કરવા અને આઉટપુટ પ્રદાન કરવું. બરોબર. આ કામ કરે છે ક્લોક. બરોબર. એરિથમેટિક અને લોજિક ઓપરેશન એટલે શું મિત્રો? ઓકે, તો એરિથમેટિક એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે પણ કાંઈ છે એ આવી જાય એરિથમેટિકમાં. લોજિકલ ઓપરેશનમાં શું આવે તો કે એમાં બધા ગેટ આવી જાય. આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા એમાં અલગ અલગ પ્રકારના બધા ગેટ હતા, ફ્લિપ ફ્લોપ હતા, કાઉન્ટર હતા. ઓકે, એન્ડ ગેટ, ઓર ગેટ, લોજિક ગેટ, યુનિવર્સલ ગેટ. આ બધું જે પણ કાંઈ ગેટનું ઓપરેશન છે એ લોજિકલ ઓપરેશનમાં આવે. એરિથમેટિકમાં સરવાળા, બાદબાકી ને બધું થતું હોય છે. તો આ વિવિધ પ્રકારના એરિથમેટિક અને લોજિક ઓપરેશન કરવા માટે આઉટપુટને પ્રદાન કરે છે મિત્રો. કોણ? તો ક્લોક. બરોબર. આપણે ક્લોક વિશે અત્યારે જોઈએ છીએ. જ્યાં એમપી ક્વેશ્ચન આવે, મોસ્ટ એમપી ક્વેશ્ચન હોય, બધું તમને કહેતો જઈશ. બરોબર.
ઓકે, ક્લોક વડે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર પેરિફેરલ ડિવાઇસ જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, મેમરી વચ્ચે સિંક્રોનાઇઝેશન થાય છે. પેરિફેરલ ડિવાઇસ એટલે ક્યાં મિત્રો? કે આપણે બહારથી કોઈ ડિવાઇસ એડ કરીએ. આજે મારું લેપટોપ છે, મારે એમ લાગે કે મને કીબોર્ડ એડ કરવું છે, માઉસ એડ કરવું છે, મોનિટર એડ કરવું છે, મેમરી વધારે મારે નાખવી છે, ઘટે છે તો બરોબર, ઓછી થાય છે મેમરી વધારે મારે નાખવી, હાર્ડ ડિસ્ક નાખવી છે, તો આ બધું બહારથી જે પણ કઈ એડ કરું છું એને કહેવાય પેરિફેરલ ડિવાઇસ. ડન. ક્લોક નો યુનિટ શું મિત્રો? તો કે હર્ટ્સ. બરોબર, ક્લોક ને શેમાં મેઝર કરાય? એનો યુનિટ શું? તો કે હર્ટ્સ. બરોબર, એચ ઝેડ એટલે કે હર્ટ્સ. ઓકે, પછી એક મેગા હર્ટ્સ ક્લોક નો અર્થ એવો થાય મિત્રો કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર વડે એક સેકન્ડમાં 1 મેગા એટલે કે 10⁶ જેટલા ઓપરેશન થશે. જેમ માઇક્રો કંટ્રોલર અને પ્રોસેસર વધારે ક્લોક સ્પીડ સપોર્ટ કરે તેમ માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરની ઝડપ વધારે થાય મિત્રો. ડન. આ તું ક્લોક વિશે. ડન. આ ક્વેશ્ચન મિત્રો આઈએમપી આપણે કહું છું કે એક્ઝામમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્સ બિટવીન રેમ અને રોમ. બરોબર, રેમ અને રોમ આપણે અગાઉ આવી ગયું હશે, બરોબર, તોય છતાં આમાં આપણે સિલેબસમાં આવે છે તો રેમ અને રોમ નો ડિફરન્સ તમને પૂછી શકે, એટલે આઈએમપી ક્વેશ્ચન ગણી શકે. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ રેમ અને રોમ શું છે મિત્રો એ સમજીએ. તો રેમ જે છે ને મિત્રો, રેમ, બરોબર, એમાં એ ખાલી ડેટાને રીડ કરે છે, રાઇટ કરતું નથી. બરોબર, ખાલી રીડ કરે છે. અને રોમ ની જો વાત કરીએ તો એમાં ફક્ત ડેટા કે કોડ રીડ થઈ શકે છે, રાઇટ થઈ શકતું નથી. બરોબર, અને આમાં રીડ અને રાઇટ બંને થઈ શકે મિત્રો. ડન. રેમમાં. ઓકે, જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ તમને આવો ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્સ બિટવીન રેમ અને રોમ, તો પેલું કામ એ કરવાનું કે આપણે ફૂલ ફોર્મ આપી દેવાનું. બરોબર, તો ફૂલ ફોર્મ શું થાય રેમનું? તો કે રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું શું થાય? તો કે રીડ ઓનલી મેમરી. બરોબર, આ બધાને ફૂલ ફોર્મ ખ્યાલ જ હશે. બરોબર, પછી રેમ એ રીડ અને રાઇટ બંને ઓપરેશન કરી શકે છે, અને રોમ છે એ ફક્ત ડેટાને, કોડને રીડ કરી શકે છે, રાઇટ કરી શકતું નથી. એટલે એમાં કઈ સુધારા વધારા કરી શકાતા નથી. મારે એને ખાલી આપણે રીડ જ કરી શકાય છે, રાઇટ કરી શકાતું નથી. જ્યારે રીડ અને રાઇટ કરી શકાય છે રેમની. ઓકે, રેમ એ વોલેટાઇલ પ્રકારની મેમરી છે, એટલે કે પાવર ઓફ થઈ જતા રેમ છે એ ડેટા ગુમાવે છે. આ જે લેપટોપ આપણે ચાલુ છે ને પાવર વયો જાય ને મિત્રો, બરોબર, તો એમાં ડેટા જે આપણે સેવ ન કર્યો હોય ને તો ડેટા એ વયો જાય, નાશ થઈ જાય ડેટાનો. બરોબર, તો રોમ જે છે એ નોન વોલેટાઇલ મેમરી છે. એમાં ડેટાનો આપણે પાવર જતો રહીએ છતાં રોમમાં આપણે ડેટા લોસ થતો નથી. બરોબર, આ એનો મેઇન આપણે વાત કરીએ તો આનો મેઇન પોઈન્ટ ગણી શકાય આપણે. બરોબર, રેમ એ ટેમ્પરરી સ્ટોર સોરી રેમમાં ટેમ્પરરી ડેટા આપણે સ્ટોર થાય છે, કેમ કે એ વોલેટાઇલ મેમરી છે. ડેટા લાઇટ વહી જતા ડેટાને ગુમાવે છે, એટલે કે ટેમ્પરરી ડેટા સ્ટોર માટે આપણે રેમનો યુઝ કરીએ છીએ, અને પરમાનન્ટ ડેટા સ્ટોર માટે આપણે રોમનો યુઝ કરીએ છીએ. રેમને ડેટા મેમરી કહે છે અને રોમને પ્રોગ્રામ મેમરી કે કોડ મેમરી કહે છે, કારણ કે તેમાં પ્રોગ્રામ સ્ટોર થાય છે મિત્રો રોમમાં. ડન. નેક્સ્ટ છે રેમના પ્રકાર. તો એ બે પ્રકારની રેમ હોય, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. ઓકે, અને આમાં રોમના પ્રકારની વાત કરીએ તો માસ્કેટ રોમ, પ્રોગ્રામેબલ રોમ, ઈ રોમ, ઈ પ્રોમ, ડબલ ઈ પ્રોમ અને ફ્લેશ રોમ. બરોબર. ડન. તો આ હતું માઇક્રો સોરી રેમ અને રોમ નો ડિફરન્સ. તમને 4 માર્કનો ક્વેશ્ચન મિત્રો પૂછાણો હોય તો આ બધું તમારે અહીંયા સુધી લખીને આવવાનું થાય. બરોબર, હવે વાત કરીએ પેરિફેરલ ડિવાઇસ. બરોબર, અગાઉ આપણે મેં તમને કહી જ દીધું કે પેરિફેરલ ડિવાઇસ કોને કહેવાય? તો કે આપણે બહારથી કોઈ પણ કઈ પણ ઇનપુટ સોરી બહારથી આપણે કઈ પણ એડ કરીએ. બરોબર, કોઈ પણ ડિવાઇસમાં આપણે બહારથી કોઈ વસ્તુ એડ કરતા હોય ને પેરિફેરલ ડિવાઇસ કહેતા હોઈએ. બરોબર, તો પેરિફેરલ ડિવાઇસ એટલે કે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર સાથે જોડવામાં આવતા વધારાના હાર્ડવેર કમ્પોનેન્ટ. બરોબર, જેને આપણે પેરિફેરલ ડિવાઇસ કહીએ છીએ. આ સિમ્પલ ડેફિનેશન છે એક લાઈન કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર સાથે જોડવામાં આવતા વધારાના હાર્ડવેર કમ્પોનેન્ટ. હવે આ લેપટોપ છે મિત્રો, લેપટોપમાં આપણે માઇક્રો પ્રોસેસર કંટ્રોલરનો યુઝ થયો છે કે નહીં? તો કે હા. બરોબર, તો એમાં આપણે વધારાના કમ્પોનેન્ટ એડ કરીએ છીએ.
ડિવાઇસ એડ કરીએ છીએ, જેને પેરિફેરલ ડિવાઇસ કહેવામાં આવે છે. સિમ્પલ. ઓકે. સેન્સર, એક્યુરેટર, ડિસ્પ્લે, કીબોર્ડ, મોનિટર, એલસીડી, એલઈડી, પ્રિન્ટર, સ્કેનર, ગ્રાફિક કાર્ડ, બ્લુટૂથ મોડ્યુલ, વાઈફાઈ છે, મોડ્યુલ માઉસ છે, બરોબર, વાઈફાઈ મોડ્યુલ માઉસ છે, વગેરે પેરિફેરલ ડિવાઇસ છે. બરોબર. આ બધાને આપણે મિત્રો ડિવાઇસ થી આપણે અલગ ડિવાઇસ સાથે કનેક્ટ કરીએ છીએ. ડન. આ બધું આપણે કનેક્ટ કરીએ છીએ, આપણને ખ્યાલ છે જ. બરોબર. આપણને ખ્યાલ નથી કે આને પેરિફેરલ ડિવાઇસ કહેવાય. ઓકે. તો જેના વડે આપણે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર રિયલ વર્લ્ડ સાથે ઇન્ટરકનેક્શન ક્રિયા પ્રતિક્રિયા કરીએ છીએ. બરોબર. પેરિફેરલને લીધે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરમાં ક્ષમતામાં વધારો થાય છે, એની કાર્યક્ષમતામાં વધારો થાય છે મિત્રો. ઓકે. નેક્સ્ટ જોઈએ ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે. બરોબર. આનો પણ ડિફરન્સ તમને 4 માર્કનો મિત્રો પૂછાઈ શકે. તો ડિફરન્સ એવો છે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર. ફર્સ્ટ ડિફરન્સ એ એક ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ છે જેમાં સીપીયુમાં સિંગલ આઈસી ચિપ હોય છે. બરોબર. એક સિંગલ આઈસી ચિપ હોય છે. માઇક્રો પ્રોસેસરની વાત કરીએ છીએ. જ્યારે પણ ડિફરન્સ તમે બુકમાંથી કરતા હોય તો જેવી રીતે પૂછાણો હોય ક્વેશ્ચન એ રીતે જ તમારે લખવાનું, આડાવળું ના થઈ જાય. ઘણી વાર વિદ્યાર્થીઓને ભૂલ થાય છે કે માઇક્રો કંટ્રોલર અહીંયા આવી જાય, માઇક્રો પ્રોસેસર અહીંયા આવી જાય, પછી ડિફરન્સ ગોખ્યા હોય તો આડાવળું તમારે થઈ જાય. તો મિત્રો એવું ના થાય એવું ધ્યાન રાખજો. બરોબર. હવે આમાં ખાલી મિત્રો સીપીયુ જેમાં સિંગલ આઈસી ચિપ હોય છે. બરોબર. શેમાં? માઇક્રો પ્રોસેસરમાં. એની પર કંટ્રોલર આવ્યું મિત્રો. કંટ્રોલરના બધા ડિવાઇસ એક સાથે હોય. ઓકે. જેમ કે સીપીયુ છે, રેમ છે, રોમ છે અને અધર પેરિફેરલ ડિવાઇસ, એ બધું શેમાં હોય? એક ચિપમાં હોય. બધું બધું ટોટલી વસ્તુ આવી જાય. ઓકે. જેને માઇક્રો કંટ્રોલર કહેવાય. માઇક્રો નો મતલબ શું થાય? નાનું. કંટ્રોલ એટલે કે કંટ્રોલ કરી શકીએ. બરોબર. તો નાનું એવું ડિવાઇસ છે મિત્રો કે જેમાં માઇક્રો નાનું ડિવાઇસ છે જેમાં આપણે સીપીયુ, રેમ, રોમ, અધર પેરિફેરલ ડિવાઇસ બધું આપણે એમાં એડ કરીએ છીએ અને આપણે ચલાવીએ છીએ. બરોબર. અને આમાં ખાલી સીપીયુમાં સિંગલ આઈસી ચિપ હોય છે માઇક્રો પ્રોસેસરમાં. સેકન્ડ જોઈએ રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ અને અધર પેરિફેરલ ડિવાઇસ આર એડેડ ટુ એક્સટર્નલી. બરોબર. એમાં રેમ છે, રોમ છે, ઇનપુટ આઉટપુટ પોર્ટ છે અને અધર પેરિફેરલ ડિવાઇસ છે ને આપણે અલગથી એડ કરી શકીએ. બરોબર. એક્સટર્નલી એડ કરી શકીએ આપણે. આમાં એડ થયેલું આવતું નથી. જેમ બોલ આપણે માઇક્રો કંટ્રોલરમાં ઉપર પેલો ડિફરન્સ આપણે જોયું, જેમાં રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, પેરિફેરલ ડિવાઇસ. બરોબર. આ બધું એક જ ડિવાઇસમાં, એક જ ચિપમાં હોય છે માઇક્રો કંટ્રોલરમાં. અને આમાં આપણે એડ કરવું પડે છે મિત્રો. બરોબર. તો એની સામે આપણે ડિફરન્સ જોઈએ તો કે કેન નોટ બી એડેડ એક્સટર્નલી. they are to embedded on chip. બરોબર. are fixed in number. ડન. તો એમાં એમ્બેડેડ સિસ્ટમમાં એક ચિપ જે છે, બરોબર, એમાં જ બધું આવી જાય છે. આમાં કોઈ આપણે એક્સટર્નલી એડ કરવું પડતું નથી મિત્રો માઇક્રો કંટ્રોલરમાં. અને માઇક્રો પ્રોસેસરમાં આપણે એડ કરવું પડે છે. ખાલી તમે ડિફરન્સ આમ તમે સમજો ને તો એ તમારે ગોખવાની જરૂર નહીં પડે મિત્રો. પછી હાઈ કોસ્ટ અને મલ્ટીટાસ્કિંગ છે. બરોબર. હવે વિચાર કરો કે બધું આપણે જો એડ કરવું પડતું હોય, બરોબર, અને ચિપ પણ વધારે હોય. એક ચિપ તો સિંગલ આઈસી ચિપ છે તો વધારે મારે એડ કરવું પડે. બરોબર. એડ કર્યા વગર તો ચાલે નહીં. બરોબર. કે બધી વસ્તુની જરૂરિયાત પ્રમાણે આપણે બધું એડ કરવું પડે તો હાઈ કોસ્ટ થઈ જાય. ઓકે. તો હાઈ કોસ્ટ છે અને મલ્ટીટાસ્કિંગ છે. બરોબર. મલ્ટીટાસ્કિંગ છે. અને એની સામે ડિફરન્સ જોઈએ તો લો કોસ્ટ છે. શું કરવા લો કોસ્ટ છે? કે બધું એક જ ચિપમાં આવી જાય છે મિત્રો. બરોબર. એટલે લો કોસ્ટ છે. અને કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક માટે આપણે માઇક્રો કંટ્રોલર યુઝ કરતા હોઈએ છીએ. ફોર્થ ડિફરન્સ જોઈએ હાઈ પાવર કન્ઝપ્શન, કે વધારે પાવર જોઈએ છે મિત્રો. શું કરવા? કે આપણે બધું અલગ અલગ, એક તમે વિચારો કે એક આ મેઇન ફર્સ્ટ ડિફરન્સ છે. સીપીયુમાં ખાલી સિંગલ આઈસી ચિપ છે. બરોબર. એમાં અલગ અલગ આપણે એડ કરવા પડે છે. એના લીધે થઈને કેટલા બધા મુદ્દા બની જાય છે. આપણે કેટલા બધા પોઈન્ટ બની જાય. બરોબર. કે પેલા તો હાઈ કોસ્ટ છે, હાઈ પાવર કન્ઝપ્શન છે. બરોબર. શું કરવા? કે વધારે આપણે અલગ અલગ ડિવાઇસ સેટ કરીએ તો મારે પાવર તો જોઈએ ને. બરોબર. તો પાવર છે એ વધારે જોઈએ, એટલા માટે હાઈ પાવર કન્ઝપ્શન છે. બરોબર. એની સામે આપણે જોઈએ તો લો પાવર કન્ઝપ્શન. ઓકે. તો આ ડિફરન્સ તો તમારે ગોખવા પડશે જ નહીં. ઓકે. તમને એમને યાદ રહી જશે ખાલી એકવાર, ખાલી તમે સમજી લેશો તો. પછી યુઝ ઇન
કોમ્પ્યુટર સિસ્ટમ અને લેપટોપ, આપણે લેપટોપમાં અને કોમ્પ્યુટરમાં ને બધે આપણે યુઝ કરીએ છીએ માઇક્રો પ્રોસેસરનો. ઓકે, આપણે કોઈ પણ લેપટોપ લેવા જઈએ મિત્રો, કોમ્પ્યુટર લેવા જઈએ તો આપણે શું કહીએ, કેટલાનું પ્રોસેસર છે, કયું પ્રોસેસર છે, બરોબર? આપણે બધી વાત કરીએ છીએ કે નહીં? ઓકે, મોબાઈલ લઈએ છીએ તો મોબાઈલ કયા પ્રોસેસરનું છે, બરોબર? અપડેટ વર્ઝન છે કે નહીં, પ્રો છે કે નહીં, આ બધું આપણે જોઈએ છીએ કે નહીં? તો એક્ઝામ છે મિત્રો કે યુઝ ક્યાં થાય છે માઇક્રો પ્રોસેસર? તો લેપટોપ સિસ્ટમ છે, કોમ્પ્યુટર સિસ્ટમ છે, મોબાઈલ છે, આમાં બધે આપણે યુઝ કરીએ છીએ માઇક્રો પ્રોસેસરનો મિત્રો, બરોબર? અને આમાં યુઝ ઇન એસી છે, વોશિંગ મશીન છે, જ્યાં આપણે ઓટોમેટિક કામ કરાવતા હોઈએ બધી જગ્યાએ મિત્રો માઇક્રો કંટ્રોલનો ઉપયોગ થાય, કેમ કે સ્પેસિફિક ટાસ્ક, સ્પેસિફિક કામ કરવા માટે આપણે એને બનાવેલું છે. ઓકે, ડન. તો આ હતું ડિફરન્સ. ઓકે, પછી જે એક્ઝામ્પલ તરીકે ઇન્ટેલ 404 જે ફર્સ્ટ મિત્રો માઇક્રો પ્રોસેસર જે છે, બરોબર, પહેલી વાર જે માર્કેટમાં આવેલું પ્રોસેસર છે ઇન્ટેલ 4004, બરોબર. કોઈ પણ વાયવામાં તમને એવો ક્વેશ્ચન પૂછે કે પહેલું પ્રોસેસર કયું, બરોબર, આ તો છે તો માઇક્રો કંટ્રોલરનું બધું પ્રોસેસર અને કંટ્રોલરનું છે બધું આ. બટ તમને ક્વેશ્ચન આઈઓટીમાં એવો પૂછાય છે કેમ કે સિલેબસમાં છે કે પ્રોસેસર કયું પહેલું આવ્યું, તો કે ઇન્ટેલ 4004. પછી કોર i3 છે, i5 છે, i7 છે, i10 છે, બરોબર. આ બધું અલગ અલગ જનરેશન પ્રમાણે આગળ આગળ વધતું જાય છે મિત્રો, બરોબર. તો આના એક્ઝામ્પલમાં આવી જાય મિત્રો કે માઇક્રો પ્રોસેસર છે એના એક્ઝામ્પલ આપ્યા છે. જેમ વાત કરીએ આપણે માઇક્રો કંટ્રોલરની તો 8051 છે, 8052 છે, એવીઆર માઇક્રો કંટ્રોલર છે, બધા એક્ઝામ્પલ છે માઇક્રો કંટ્રોલર મિત્રો. ડન. તો અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્ડિનો બ્લોક ડાયાગ્રામ જોવાનો છે, બરોબર? આર્ડિનો બ્લોક ડાયાગ્રામ ખાલી સિમ્પલ અત્યારે તમને કહી દઉં આર્ડિનો બ્લોક ડાયાગ્રામ વિશે, બરોબર. આપણે એના ફંક્શન જોઈ લઈએ, પછી તમને કાલે આર્ડિનોનું જે ઇન્ટ્રોડક્શન છે, એમાં શું શું આવે છે, કેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, એ બધી વિશે તમને વાતચીત કરીશું, બરોબર. તો આર્ડિનો બ્લોક ડાયાગ્રામ એક્ઝામમાં મોસ્ટ એમપી ક્વેશ્ચન છે મિત્રો. આ ડાયાગ્રામ તમારે ગોખી લેવો હોય તો ગોખી લ્યો, ગમે એમ કરીને આ મિત્રો ડાયાગ્રામ ભૂલાવવો ન જોઈએ, કેમ કે એક્ઝામમાં તમને કંઈક પૂછાણું હોય ને, ડાયાગ્રામ કે ફિગર ડ્રો કરો કે આવું, પણ તો એના પણ માર્ક હોય છે મિત્રો, બરોબર. વ્યવસ્થિત તમે ડ્રો કરીને આવો તો એના પણ તમને માર્ક મળવા પાત્ર રહેતા હોય. એટલે ડાયાગ્રામ જ્યારે પણ વસ્તુ કીધું હોય ત્યારે ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત રીતે તમારે માર્ક ડાયાગ્રામ છે ડ્રો કરીને આવવાનું, બરોબર. તો આવી રીતે આર્ડિનો બ્લોક ડાયાગ્રામ છે. તમને એવું લાગે મિત્રો તો આપણે તમે યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં તમે સર્ચ કરજો આર્ડિનો બ્લોક ડાયાગ્રામ, એટલે તમને એકચ્યુઅલ તમને એનું દેખાશે તમને કે આર્ડિનો કેવો હોય, બરોબર. આર્ડિનો જે છે એ કેવો હોય, બરોબર. આપણે ભણીએ છીએ તો સાથે તમને એ પણ રસ હોવો જોઈએ કે બ્લોક ડાયાગ્રામ તો ઠીક છે, પણ આપણે ખરેખર આર્ડિનો કોને કહેવાય, કે આર્ડિનો કેવો લાગતો હોય, એ તમારે લાઈવ જોવો હોય તો તમે ઇન્ટરનેટ ઉપર તમે જોઈ શકો મિત્રો. ડન. તો આર્ડિનો બ્લોક ડાયાગ્રામ જે છે એ એક્ઝામમાં તમને 7 માર્કનો ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે. ડન. તો ફર્સ્ટ ઓફ ઓલ ધેર આર શોન ઇન ફિગર કરી અને ફિગર આપણે પહેલા ડ્રો કરવાની, ડાયાગ્રામ પહેલા ડ્રો કરવાનો. જેમાં ફર્સ્ટ ફંક્શન છે રીસેટ, બરોબર. ફર્સ્ટ ફંક્શન છે રીસેટ. બીજું છે ડિજિટલ ઇનપુટ આઉટપુટ, બરોબર, જે D0 થી લઈ અને D13 સુધી હોય છે. એટલે કે ટોટલ ડિવાઇસ જે ડિજિટલ ઇનપુટ આઉટપુટની વાત કરીએ તો કેટલા છે, તો કે 14 છે, બરોબર. ડિજિટલ પિન ટુ કનેક્ટ આઉટપુટ એલઈડી એલસીડી રિલે, બરોબર. આમાં આપણે આ જે ડિજિટલ ઇનપુટ આઉટપુટ છે, બરોબર, ત્યાં આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ. આ ડિજિટલ પિન છે અને એની સાથે આપણે કનેક્ટ શું કરતા હોઈએ છીએ, તો કે એલઈડી છે, એલસીડી છે, રિલે છે, આની સાથે આપણે કનેક્ટ કરતા હોઈએ, બરોબર. ક્યારેક તમે લેપટોપ કોમ્પ્યુટરની પાછળ જોવો ને તો ઓલી પિનો આપેલું હોય, બરોબર, ખૂટાવાળી, બરોબર. એમાં આપણે વીજીએ કેબલ છે, એચડીએમઆઈ કેબલ છે, યુએસબી કેબલ છે, બધું નાખતા હોય, એવી રીતે અટેચ કરતા હોય. એવી રીતે આમાં પણ મિત્રો આપણે અટેચ કરીએ છીએ, એલઈડી છે, એલસીડી છે, રિલે છે, એમાં બધું આપણે એડ કરી શકતા હોઈએ છીએ, બરોબર. ઓકે, પછી એલઈડી છે, અહીં એલઈડી હોય, બરોબર. જ્યારે આપણે ઓન કરીએ ત્યારે એલઈડી જે છે, બરોબર, એ અહીંયા આપણને રેડ ગ્રીન બ્લુ જે પણ કાંઈ હોય એલઈડી, જેવી પણ આપણી એલઈડી હોય એ અહીંયા ઓન થતી હોય છે મિત્રો, બરોબર. પછી અહીંયા પાવર હોય છે અને નીચે પણ એક એલઈડી હોય છે. પાવર માટે આપણે ઓન કરતા હોઈએ છીએ કે જેથી આપણે ચાલુ કરતા હોઈએ છીએ ટૂંકમાં, બરોબર. અહીંથી જમણી સાઈડથી આપણે ચાલુ કરતા હોઈએ છીએ, પછી એલઈડી સ્ટાર્ટ થાય છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણું ફંક્શન, આપણો આર્ડિનો છે એ ચાલુ થયો, બરોબર. નીચે મિત્રો માઇક્રો કંટ્રોલર મૂકેલું છે, બરોબર. માઇક્રો કંટ્રોલર જેમાં 28 પિન હોય છે મિત્રો. 8 મેગા 32 8 માઇક્રો કંટ્રોલર છે, બરોબર.
8 માઇક્રો કંટ્રોલર છે, જેમાં 28 પિન છે મિત્રો, બરોબર, અલગ અલગ પ્રકારની 28 પિનો છે. ઓકે. પછી અહીંયા સાઈડમાં એક ટ્રાન્સમીટર અને રિસીવર માટેનું બ્લોક આપેલા છે, ફંક્શન આપેલા છે, કે આપણે ટ્રાન્સમિટ કરવા માટે અને રિસીવ કરવા માટેનું પ્લગ હોય છે, બરોબર. પછી અહીંયા યુએસબી જેક હોય છે, જેના દ્વારા આપણે યુએસ પોર્ટ નો આપણે અહીંયા આપણે અપલોડ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. જેમ અમારે પ્રોગ્રામ તો આમાં આર્ડિનો છે મારી પાસે, બરોબર, આરડીનો. તો હવે મારે પ્રોગ્રામ જે છે રન કરવા માટે તો કોમ્પ્યુટરમાંથી રન કરવો પડશે, બરોબર, કોમ્પ્યુટર લેપટોપમાંથી રન કરવો પડશે. તો એને એક્ઝિક્યુટ કરવા માટે, પ્રોગ્રામ અપલોડ કરવા માટે અહીંયા આપણે યુએસબી જેક કરીને છે, બરોબર, ત્યાં હું અટેચ કરીને એક લેપટોપમાં અટેચ કરીશ, એટલે આમાં પ્રોગ્રામ સેટ કરીને આમાં અપલોડ કરીશ, એટલે આમાં આરડીનો બ્લોક ડાયાગ્રામ આમાં અપલોડ થઈ જશે મિત્રો, બરોબર. પછી અહીંયા પાવર જેક છે. પાવર જેક જે છે એને આપણે આરડીનો જે છે એને આપણે પાવર આપીએ છીએ અહીંયાથી, બરોબર. ડન. પછી જે પાવર પિન, જે પાવર સપ્લાય ઓર ઇનપુટ આઉટપુટ ઓર આઉટપુટ કમ્પોનેન્ટ્સ, બરોબર. અહીંયા પાવરની પિનો હોય છે, અને એનાલોગ ઇન, એટલે કે અહીંયા આપણે એનાલોગ પિન્સ ટુ કનેક્ટ ઇન, અહીંયા ઇનપુટ સેન્સર, અહીંયા આપણે સેન્સર કોઈ પણ પ્રકારનું ક્યાં આપણે આરડીનો યુઝ કરવો છે, બરોબર, એ પ્રમાણે સેન્સર જે છે એ અહીંયા આપણે એડ કરવાના હોય છે, બરોબર, એનાલોગ ઇનમાં, બરોબર. તો આખો આ બ્લોક જે છે એ મેં તમને સમજાવ્યો. ઓકે. તો આ રીતે આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો રીસેટ ક્યાં યુઝ થાય, તો કે આપણે કોઈ પણ એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો હોય કે કોઈ પણ કામ માટે આપણે એનો યુઝ કર્યો હોય તો એવું રીસેટ કરી દઈશ, એટલે પ્રોગ્રામ જે છે એ રીસેટ થઈ જશે મિત્રો. ડન. પછી છે આની ડેફિનેશનની વાત કરી દઈએ, ચાલો પછી આપણે લેક્ચરનો એન્ડ કરીએ. તો આર્ડિનો એ ઉપયોગમાં સરળ હાર્ડવેર અને સોફ્ટવેર પર આધારિત ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે મિત્રો. આ સિમ્પલ ડેફિનેશન. આર્ડિનો એક ઉપયોગમાં સરળ હાર્ડવેર અને સોફ્ટવેર પર આધારિત ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે મિત્રો. ડન. આ હતું આર્ડિનો. આર્ડિનો વિશે મિત્રો માહિતી આપી દીધી, તો છતાં ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું મિત્રો. ઓકે. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.